લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મે હાલમાં 100 કરોડ પૂરા કર્યા છે. આ ફિલ્મનું નામ ગુજરાતી સિનેમાની ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાશે. ગુજરાતી સિનેમાની આ પહેલી ફિલ્મ છે જેણે 100 કરોડ પૂરા કર્યા છે. ઇતિહાસમાં એણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 40 વર્ષથી મેં ટોકીઝમાં પગ નથી મૂક્યા. આજ મારા દીકરા કે લાલો ફિલ્મ જોવાનું ભાઈ તો મને નહીં મજા આવે, પણ એટલું મસ્ત તમે ફિલ્મ બનાવો છે. આગળ વધો, પ્રગતિ કરો અને કરોડો રૂપિયા કમાઓ. લાલો ફિલ્મના અજાણ્યા તથ્યો. આ ફિલ્મમાં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રવત ગોસ્વામી આ પાત્ર ભજવવાની પહેલા ના પાડી હતી, પછી એ તૈયાર થયા હતા. પહેલાં હા તો પાડી દીધી મેં, પછી મને ધીમે ધીમે રિયલાઇઝ થયું કે યાર ભગવાનનું કેરેક્ટર છે. તમે જેમ કીધું કે આ તો શું કહેવાય, બીજા બધા કેરેક્ટર્સ તો એ જાતે ક્રિએટ કરવાના હોય. આ એક ઓલરેડી છે એક કેરેક્ટર જેને આપણને બધાને ક્રિએટ કરે, તો એ કઈ રીતે પ્લે કરવાનું. પછી ધીમે ધીમે જેમ સમજાણું કે ભાઈ આ બહુ મોટી જવાબદારી છે, એટલે મેં પછી ના પાડી. મેં તો મારાથી નહીં થાય, તું બીજા કોઈને શોધી લે, સોરી. તો કે બીજું કોઈ જ નથી, તું વિચાર કે કોણ છે બીજું. એટલે જવાબદારી આવી જ ગઈ.